એ ભાનમાં આવ્યા પછી જ એની જુબાની લઈ શકાશે. રાઈટ ડોક્ટર, તમે તમારી ફરજ બજાવો, હું પછી આવીશ. ઓકે ડોક્ટર. ઓકે. How is the patient? ડોક્ટર, આ દર્દી એકવાર મારી જિંદગી બચાવી છે. ડોન્ટ વરી નર્સ, દર્દીની જિંદગી પણ બચી ગઈ છે. પણ શું ડોક્ટર? પણ કદાચ અરુણ, 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 ઉષા, કોણ? હું છું દીકરી. આંખો ઉઘાડ ઉષા, જરા આંખો ઉઘાડ દીકરી. બા, તું ક્યાં છે? તું ક્યાં છે બા? હું કઈ નથી જોઈ શકતી બા. ઉષા, હું તને પણ નથી જોઈ શકતી. મારી દીકરી, પહેલા હું બધાને જોઈ શકતી હતી. તને, બાપુજીને, અરુણને, અરે મારા દુઃખને પણ હું જોઈ શકતી હતી. હવે હું કઈ નથી જોઈ શકતી બા. હું કઈ નથી જોઈ શકતી. હું આંધળી થઈ ગઈ બા. હું આંધળી થઈ ગઈ. દુશ્મન આગળ પણ હાથ લાંબો કરવો પડે એવી તમારી દશા છે એ હું જાણું છું કાકા, પણ તમે મૂંઝાશો નહીં. વિદ્યા કાકી માટે જામીનના પૈસા હું આપીશ. વિદ્યા તારા પાપે જેલ ભેગી થઈ છે અને પાછો જામીનની રકમ આપવા આવ્યો છે. શૈતાન! જીભ પર કાબુ રાખો કાકા. કાબુ તો તારા ઉપર રાખવો જોઈતો હતો. વિદ્યાને ચડાવીને મારા ઘરનું સત્યાનાશ વાળી નાખ્યું. જા, નીકળ મારા ઘરમાંથી, નીકળ. તમારું ઘર? કાકા, આ ઘર તો મારું છે. મારે ત્યાં ગીરવી પડ્યું છે. વધુ દબદબ કરશો તો અરુણને જેમ રસ્તામાં રખડતો કરી દીધો, ઉષાને હોસ્પિટલ ભેગી કરી દીધી, વિદ્યા કાકીને જેલની હવા ખાતા કરી દીધા, તેમ તમને પણ અપંગ હાલતમાં ફૂટપાથ ભેગા કરી દઈશ. જા, જા. તારે જ્યારે ઘર ખાલી કરાવવો ત્યારે કરાવજે. એ ઘરમાં ઉષા જેવી ઘર લક્ષ્મી ન રહી શકે. એ ઘર હોય તો એ શું ને ન હોય તો એ શું. જા. ઉષાબેન, હવે તમારી તબિયત સારી થઈ ગઈ. કાલે સવારે તમને રજા આપવામાં આવશે. સુરભી બહેન, હું હવે મારા અરુણને નહીં જોઈ શકું ને. બેન, હવે ઉષાને આંખે સારું નહીં થઈ શકે. જરૂર સારું થશે માસી. ઉષાબેનની તબિયત જરા વધુ સારી થાય એટલે એમને આંખે ઓપરેશન કરાવવું પડશે. ભલે બેન. જો ઉષા, કાલે સવારે હું અને તારા બાપુજી તને તેડવા આવીશ. હો, કાલે સવારે મારી ડ્યુટી નથી તો હું આવી જઈશ. બા, અરુણ મને તેડવા નહીં આવે. હવે એનું નામ બાળને. તને જોવા તો કોઈ દિવસ આવ્યો નથી. એ તને લેવા શું આવવાનો? અમે તો એની સાથેનો સંબંધ તોડી રાખ્યો છે. તમે એની સાથેનો સંબંધ તોડી શકો છો, હું નથી તોડી શકતી. તું અહીંયા શા માટે આવી છે? અરુણ, આ તમે શું કહો છો? હું અહીં નહીં આવું તો ક્યાં જાઉં? આ મારું ઘર છે, મારા પતિનું ઘર છે. અહીંયા તારો કોઈ પતિ નથી અને તું કોઈની પત્ની નથી. મારી માં તારે પાપે જેલમાં જાય અને તું આ ઘરમાં આવવા માંગે છે. અરુણ, આટલા નિષ્ઠુર ન બનો. હું આ ઘર સુધી ઠોકરો ખાતી આવી છું. હવે તમારો હાથ પકડો. મારે આ ઘરમાં છાયા પણ ન જોઈએ.
યાદ છે એકવાર તમે જ મને કહ્યું હતું કે આપઘાત કરનારા સ્વર્ગે નથી જતા. એ વખતે મારો અનુભવ અધૂરો હતો. જે ઘરને હું સ્વર્ગ બનાવવા માંગતી હતી તે જ ઘરમાંથી મને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવી છે. છતાં ઘર એ જ જગતનો છેડો છે. જગતનો એ છેડો શા કામનો જ્યાં નારીના જીવનનો છેડો આવી જતો હોય? સુરભીબેન, નારી આખા જગતનો જુલમ સહન કરી શકે છે પણ પોતાના પતિનો જાકારો નથી સહન કરી શકતી. મારે માટે તો મૃત્યુ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ઉષાબેન, તમે જે એકવાર કહ્યું હતું કે જીવન પોતે જ એક એવો સંગ્રામ છે કે જ્યાં મૃત્યુ તો મળવાનું જ, તો પછી આમ જાતે મરવા કરતા જગત સામે લડતા લડતા શા માટે ન મરવું? ઉષાબેન, ચાલો મારે ઘેર ચાલો. ઉષા છે પંકજ, તમારા પંકજ કુમાર ચાલ્યા છે. ઉષાને જોયું? ના, મને જોઈ. તમને તમારી ને શું સમજ? એક સંતાનના માતા પિતાને હોય એટલું હું કઈ સમજી નહીં. હું તમને સમજાવું છું. પહેલા આપણે એમને અંદર લઈ લઈશું. ચાલો. કેમ નાસી આવે પંકજ કુમાર? કોણ? માયા? ઓ માયા, આઈ એમ વેરી સોરી. જો ને અકસ્માતનો મામલો હતો એટલે. અને એ કઈ સામાન્ય અકસ્માત નહોતો, એ તો ગંભીર અકસ્માત હતો. એટલે જ ને મારા મનમાં કે કઈ પોલીસનું લફડું થાય એ પહેલા ત્યાંથી છટકી જવું સારું. હા તો હા, પણ પંકજ કુમાર, છટકી જવાની કળામાં પુરુષ ખૂબ જ પાવરદો હોય છે, નહીં? ઠીક છે માયા, પણ હવે આપણે લગ્નનું નક્કી કરી નાખીએ. લગ્ન તો નક્કી જ છે. નક્કી છે? ક્યારે? તમે કહો ત્યારે. તો પછી શુભસ્ય શીઘ્રમ. હા, શુભસ્ય શીઘ્રમ. કારણ કે સારા કામમાં 100 વિઘ્ન. મરી ગયા. આ શું પન્નેરનો પહેલો દિવસ છે કે શું? એ ઘૂંઘટ કેમ કાઢ્યું છે? જરા ઘૂંઘટ તો હટાવ મારી રાણી. ઘૂંઘટ તો હવે ત્યારે